મિત્રો, કેમ આપણા વડીલો વ્યવહારમાં પાછળ ₹1 ઉમેરતા હતા? જાણો આ પાછળનું ગહન રહસ્ય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન હોય કે પ્રસંગ, આપણે 100ના બદલે 101 અથવા 500ને બદલે 501 જ કેમ આપીએ છીએ? આ માત્ર રિવાજ નથી, પણ આપણા પૂર્વજોનું અનમોલ જ્ઞાન છે. ધ્યાનથી જુઓ. 10, 100, 1000 કે 10,000, જેમ જેમ રકમ વધતી જાય છે તેમ તેમ પાછળ શૂન્ય વધતા જાય છે. ગણિતની દ્રષ્ટિએ આ સંપત્તિ છે, પણ જીવનની દ્રષ્ટિએ આ વધતી જતી શૂન્યતા એટલે કે એકલતાનું પ્રતીક છે. વધતા પૈસા ઘણીવાર માણસને અહંકાર અને શૂન્યતા તરફ લઈ જાય છે. એટલે જ આપણા વડીલોએ વ્યવહારમાં 11, 21, 51 કે 101 આપવાની પરંપરા બનાવી. રકમ ભલે ગમે તેટલી મોટી હોય, પણ તેની પાછળ હંમેશા 1 ઉમેરવામાં આવે છે. આ 1 એટલે એકતા. આ રિવાજ પાછળનો હેતુ એ જ હતો કે સંબંધોમાં ગમે તેટલા પૈસા આવે, પણ અંતે શૂન્યતા નહીં, પણ પરિવાર અને સ્નેહીજનો સાથેની એકતા ટકી રહેવી જોઈએ. વાર્તાનો બોધ. જીવનમાં અંકો વધારવા કરતાં સંબંધોમાં એકતા જાળવવી વધુ જરૂરી છે. મિત્રો, શું કહેવું છે તમારું આ વિશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આભાર.